નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ માં આપણે આગળના સેશનમાં બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી, બરાબર? તો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 6.1 થી શું શરૂઆત કરીએ કે એનો દાખલા નંબર 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક જે ઇન્ફોર્મેશન મેળવી એમાં પણ આ દાખલાઓ ઉદાહરણ તરીકે કર્યા હતા, બરાબર? તો 81 પેલું 81 આપ્યું છે, તો 81 નો એકમનો અંક શું છે જુઓ તો 81 છે એમાં એકમનો અંક એ 1 છે, બરાબર? તો અહીંયા લખીશું કે 81 નો એકમનો અંક 1 છે. આપણે 1 નો વર્ગ કરીએ એટલે કે 1 ગુણ્યા 1, બરાબર? આપણને જવાબ પણ શું મળે છે? તો કે 1 મળે છે. તો 81 નો વર્ગ કરીએ તો સંખ્યાનો અંક શું હોય? 1 હોય. 81 નો વર્ગ તો સંખ્યાનો એકમનો અંક શું મળે આપણને? 1 છે. રાઈટ? સમજાઈ ગયું? હવે બીજું છે 272. તો 272 માં પણ એકમનો અંક શું છે જુઓ તો 272, બરાબર? એટલે કે 272 નો એકમનો અંક કયો આવે છે? તો કે 2 છે. તો 2 ગુણ્યા 2 કરો તો આપણને શું મળે? 4, બરાબર? તો 272 માં 272 નો આપણે વર્ગ કરીએ તો સંખ્યાનો એકમનો અંક ચાર છે, 4 થાય, બરાબર? એવી રીતે વિદ્યાર્થી મિત્રો 799, તો કે 799 નો એકમનો અંક શું છે જુઓ તો એકમનો અંક 9, બરાબર? તો કે 9 છે. તો અહીંયા હવે શું કરીશું? તો કે 9 ગુણ્યા 9, 9 ગુણ્યા 9 બરાબર 81, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જો ચેન્જ થશે કે 799 છે એનો વર્ગ કરો તો સંખ્યાનો એકમનો અંક આપણને આ મળશે, બરાબર? 1 મળશે. તો આપણે અહીંયા લખીશું કે 799 વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે ચોથો નંબર 3853. તો આમાં 3853 નો એકમનો અંક કયો છે? 3 છે. તો અહીંયા આપણે 3 ગુણ્યા 3 કરો એટલે શું મળે? 9. તો 3853 નો વર્ગ જ્યારે કરીએ 3853 એનો વર્ગ, તો કે આ સંખ્યાનો એકમનો અંક 9 છે. ઓકે, સમજાઈ ગયું? એવી જ રીતે 1 2 3 4 એટલે કે 1234, બરાબર? તો કે 1234, આમાં એકમનો અંક શું આપ્યો છે? તો કે 4 આપ્યો છે, બરાબર? તો નો એકમનો અંક કેટલો છે? તો કે 4 છે. તો અહીંયા શું થશે? 4 ગુણ્યા 4 શું મળશે આપણને? 16,
હવે 16 માં આપણને અહીંયા એકમનો અંક શું મળે છે તો કે 6 મળે છે બરાબર. તો અહીંયા લખીશું કે 1 2 3 4 એટલે કે 1234 નો જ્યારે આપણે વર્ગ કરીએ તો મળતો જવાબ હોય એનો એકમનો અંક આપણને 6 મળે બરાબર. નો સંખ્યાનો એકમનો અંક 6 છે. ઓકે. હવે તો કે 26387 બરાબર. તો કે 26387 નો એકમનો અંક શું છે 7. તો તેથી 7 ગુણ્યા 7 કરો તો શું મળે છે આપણને 49 બરાબર. 49 તો આનો એકમનો અંક શું મળ્યો 9. તો જ્યારે 26387 નો વર્ગ કરો તો સંખ્યાનો એકમનો અંક આપણને શું મળે 9 મળે બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 52698 બરાબર. તો કે 52698 નો એકમનો અંક શું છે જુઓ તો 8 છે. કેટલો છે 8 છે. તેથી આપણે 8 ગુણ્યા 8 કરો તો શું મળે આપણને 64. તો જ્યારે આ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક શું મળે તો કે 4 બરાબર. તો અહીંયા લખવાનું therefore 52698 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે. 99880 બરાબર. આમાં એકમનો અંક શું છે 99880. તો લખીએ 99880 નો એકમનો અંક કેટલો છે કે 0 છે બરાબર. 1 0 હોય એટલે આપણને શું મળે ઓકે. તો આ જે સંખ્યા છે 99880 નો વર્ગ કરો સંખ્યાનો એકમનો અંક પણ આપણને શું મળે ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન નંબર 1 દાખલા નંબર 1 ના મેં તમને 8 નંબર સુધીના જે પોઈન્ટ છે એ કરાવી દીધા. હવે 9 અને 10 જે તમારે જાતે કરવાના છે. હું 2 સેકન્ડ આપું છું, તમે જોઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી બરાબર. જે પણ સંખ્યાઓ આપી છે એ પૂર્ણ વર્ગ નથી, એ ફાઇનલ છે, પણ એને કારણસર સમજાવવાનું છે બરાબર. તો અહીંયા 1057 આપેલા છે. તો 1057 નો એકમનો અંક પહેલા તો જોવાનો. કોઈ પણ સંખ્યા એવી રીતે આપેલી હોય તેનો એકમનો અંક જોઈ લેવાનો બરાબર. હવે એકમનો અંક અહીંયા કેટલો આપ્યો છે તો કે 7 આપ્યો છે. તો આપણે લખીશું કે 1057 માં એકમનો અંક કેટલો આપ્યો છે તો કે 7 છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે
જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય. જો આમાં એકમનો અંક છે એ 7 છે, બરાબર છે, 0 છે, 1 છે, નથી ને, 4 5 6 9 નથી, તો 1057 એ પૂર્ણ વર્ગ નથી, બરાબર. તો પહેલા આપણે અહીંયા કારણ તો બતાવવું પડે કે જે 0 1 4 5 પછી કયું 6 અને 9 માંથી નથી, બરાબર. એકમનો અંક જે છે એ આ સંખ્યાઓ છે એમાંનો નથી, બરાબર. તો તેથી 1057 એ પૂર્ણ વર્ગ નથી. ક્લિયર થઈ ગયું? હવે બીજો દાખલો જુઓ તો કે 23453 એનો એકમનો અંક જુઓ તો કેટલો આપ્યો છે? 3 આપ્યો છે. તો આપણે લખીશું 23453 માં એકમનો અંક કેટલો આપ્યો છે? કે 3 છે. જે છે 0 1 4 5 6 9 માં નથી, બરાબર. તો કે 0 1 4 5 6 અને 9 માંથી નથી. તેથી 23453 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે, ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે આગળ જોઈએ તો કે 7928 એમાં જુઓ તો એકમનો અંક શું આપેલો છે? 8 આપેલો છે. તો લખીશું આપણે 7928 માં એકમનો અંક શું આપેલો છે? ઓકે, 8, બરાબર. જે 0 1 4 5 6 અને 9 માંથી નથી, બરાબર. તેથી 7928 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે, તે માટે કારણ કે જે આ સંખ્યાઓમાંથી ન હોય ને એકમનો અંક એટલે પૂર્ણ વર્ગ ન હોય. ત્યારબાદ ચોથું છે કે 6 વાર બગડા છે, બરાબર. એકમનો અંક પણ 2 જ છે. તો આપણે અહીંયા લખીશું 2,22,222 માં એકમનો અંક કેટલો છે? કે 2 છે. જે 0 1 4 5 6 અને 9 માંથી નથી, માટે 2,22,222 એ પૂર્ણ વર્ગ નથી. જો એકમનો અંક આ 6 માંથી હોય તો જ મેં આગળ કહ્યું એ પ્રમાણે, બરાબર. હવે આ સંખ્યાથી પાછું ચેન્જ થશે, બરાબર. હવે આમાં જુઓ તો 64000 માં એકમનો અંક શું છે? તો કે 0. તો અહીંયા લખીશું 64000 માં, બરાબર. 64000 માં 0 જે છે 0 એ એકી સંખ્યામાં છે, બરાબર. એકી સંખ્યામાં એટલે કેટલા શૂન્ય? 1 2 3 એક શું કહેવાય? એકી સંખ્યા. એટલે આ શૂન્ય છે એ એકી સંખ્યામાં આપેલા છે. અને પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યાઓ કેવી હોય? બેકી હોય. પણ
પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોય? બેકી હોય. બરાબર? પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોય? બેકી. તો 64000 એ કેવા થાય? તેથી એ કેવા થાય? 64000 એ તો કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર? એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું છે કે 89722. તો અહીંયા એકમ નોંધ 2 આપ્યો છે ઉપરની જેમ જ. અહીંયા લખીશું 89722 માં એકમનો અંક શું છે? તો કે 2 છે, જે 0 1 4 5 6 અને 9 માંથી નથી. તેથી 89722 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમું જે છે જોઈ શકો છો 2,22,000. એમાં જુઓ ઉપરની જેમ 64,000 હતા એવી રીતે શૂન્યની સંખ્યા કેટલી? 1 2 3 3 એટલે એકી સંખ્યા. તો અહીંયા લખવાનું કે 2,22,000 માં શૂન્યની સંખ્યા કેવી છે? તો કે એકી છે. બરાબર? શૂન્યની સંખ્યા કઈ છે? એકી. અથવા શૂન્ય એકી સંખ્યામાં છે એવું પણ લખી શકાય. શૂન્ય એ એકી સંખ્યામાં છે. બરાબર? તો આપણે અહીંયા લખવાનું પૂર્ણ વર્ગ સંખ્યામાં કઈ રીતે હોય? ઉપર લખ્યું એ મુજબ પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેટલી હોય? સંખ્યામાં શૂન્ય બેકી સંખ્યા. બરાબર? એટલે 2,22,000 જે છે પૂર્ણ વર્ગ નથી. રાઈટ? ત્યારબાદ 5,05,050 માં આમાં પણ જો શૂન્ય 1 2 ને 3 જ આપ્યા છે. બરાબર છે? માં શૂન્ય એ એકી સંખ્યામાં છે. એટલે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્ય બેકી સંખ્યામાં હોય. બરાબર? તેથી અહીંયા લખી નાખવાનું કે 5,05,050 એ પૂર્ણ વર્ગ નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 પણ 6.1 નો દાખલા નંબર 2 અહીં પૂર્ણ થયો. 2 સેકન્ડ આપું છું, જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. બરાબર? તો 431 જે છે બરાબર એ કેવી સંખ્યા છે? તો કે અહીંયા લખીશું 431 એ એકી સંખ્યા છે. 431 એ કેવી સંખ્યા છે? તો કે 31 431 એટલે પાછળ જે એકમનો અંક એકી છે એટલે એકી સંખ્યા છે. તેથી 431 નો આપણે વર્ગ કરીશું ને
431 નો વર્ગ કરીએ તો એ એકી સંખ્યા જ આવે, બરાબર? એ શું આવે? એકી સંખ્યા છે, રાઈટ? ત્યારબાદ અહીંયા આપેલું છે આપણને 2826. ઓકે, 2826. અહીંયા 6 છે એ બેકી છે, તો એ બેકી સંખ્યા છે. તેથી 2826 નો વર્ગ કરીએ તો એ શું આવે આપણને? બેકી સંખ્યા, બરાબર? હવે 7779 માં જુઓ તો એકી સંખ્યા છે કે બેકી? યસ, એકી સંખ્યા. એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરો 779, એનો વર્ગ કરો તો એ કેવી સંખ્યા આવે? એકી સંખ્યા, રાઈટ? ત્યારબાદ છેલ્લું કે 82004, બરાબર? તો 82004 એ એકી સંખ્યા છે કે બેકી? બેકી સંખ્યા છે, તો કે એ બેકી સંખ્યા છે. તેથી 82004 નો વર્ગ એ બેકી સંખ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 પણ અહીં પૂર્ણ થયો. હવે આ સાથે આપણે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરમાં દાખલા નંબર 1, 2 અને 3 આપણે પૂર્ણ કર્યા. એ ત્રણેય દાખલા જે વિડિયો લિંકમાં હશે એ તમારે તમારી CW માં ઉતારવાના છે એકવાર, અને એકવાર તમારી રફ બુકમાં ઉતારવાના છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.